જુઓ, હે સજ્જન પુરુષ, અરે રે, કયા ફળ માટે તું ગુણ સમુદાયનું સંપાદન કરવા તૈયાર થયો છે? પોતાની જાતને શણગારવા એમ જો કહેવાનું હોય તો મારું હિતકારી વચન સાંભળ. અત્યંત સુંદર હોવાથી જે પદાર્થો દિલને હરી લે છે તેનાથી પોતાના દેહને પુષ્ટ કરનાર આ કળિયુગનો રોજિંદો નિર્વાહ ચાલે છે. બહુ સરસ શ્લોક છે. આ કળિયુગમાં શું થાય છે બતાવ્યું છે આપણને. શું કહ્યું અહીંયા? કળિયુગનું ઉદાહરણ આપ્યું છે. કયું ઉદાહરણ આપ્યું છે? તો એમ કહે છે કે તમે ગુણવાન છો, તમારી પાસે ગુણ છે તો દુઃખી થવાનું જ છે, કારણ કે બીજા ઈર્ષા કરવાના છે, બીજા તમને આગળ જવા દેવાના નથી. એટલે ગુણવાન છે તો દુઃખી થવાના છો. માણસ વહેલો જતો રહે જગત છોડીને તો સારું છે ને દુઃખ ઓછા જોવા પડશે. પછી એમ કે જે મેળવવામાં કષ્ટ સહન કરો છો તો કષ્ટ આવવાનું છે, કેમ કે આ કળિયુગ છે. કળિયુગના ઉદાહરણો આપ્યા છે અને આમાં આપણે કંઈ ફેરફાર નહીં કરી શકીએ, કારણ કે કળિયુગમાં આ તો ખોરાક છે, લોકોને આવું તો ગમે છે. એટલે એમ કે તમારી પાસે સારાશ છે, કહેવાનો અર્થ એવો છે કે આપણને સારાશ બતાવી છે અપ્રસ્તુત દ્વારા. સારાશ છોડવાની નથી. ભલે તમને ઈર્ષા કરનારા મળે, ભલે તમને એમ કે તમારું કંઈ કામ નથી એવા મળે, પણ તમારે તમારું કામ કરવાનું છે, કેમ કે કળિયુગમાં તો આવું થવાનું જ છે. પણ આપણે આપણી શાણ પણ સારાશ છોડવાની નથી. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?